સૌપ્રથમ બધાને જય માતાજી અને જય મા આશાપુરા અને જય ભવાની. સૌપ્રથમ આપ મીડિયા મિત્રોનો ખૂબ ખૂબ આભારી છું અને ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિયની હરેક સંસ્થાઓ અને સંકલન સમિતિ આપ સૌનો ખૂબ ખૂબ મીડિયાના મિત્રોનો આભાર માને છે કે આપે અમારું આ કવરેજ 40 દિવસના અમારા આંદોલનનું કવરેજને પૂરતો ન્યાય આપ્યો. અમારી નાની ને નાની વાતને આપ લોકો સુધી અને સર્વ સમાજ સુધી લઈ ગયા. એના માટે તહે દિલથી પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા અને દરેક એડિટર જે કોઈ લોકો છે એમનો તહે દિલથી ક્ષત્રિય સમાજ અને સંકલન સમિતિ આપનો ખૂબ ખૂબ આભાર માને છે. જ્યારે વાત આવી છે કે શાંતિપૂર્ણ મતદાન કરવામાં આવ્યું ક્ષત્રિય સમાજ દ્વારા અને એમાં કોઈ અવરોધો નહોતી, તો ક્ષત્રિય સમાજે જ્યારે 45 દિવસનું આવડું મોટું આંદોલન ચલાવ્યું ત્યારે પણ ક્ષત્રિય સમાજે શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે આંદોલન ચલાવ્યું છે. ત્યારે અમે એક એ વાત પણ કહેવા માગીએ છીએ કે આ પણ અમારી એક રણનીતિનો ભાગ હતો અને અમે એની અંદર શાંતિપૂર્ણ મતદાન કર્યું અમે અને કરાવડાવ્યું. હા, અમારી અંદર ઉગ્રતા લાવવાનો અને ઘર્ષણ થાય એવા પ્રયાસો ખૂબ કરવામાં આવ્યા છે, પણ ક્ષત્રિય સમાજે સંયમથી એનો કોઈ પણ પ્રતિકાર આપ્યા વગર મત એ જ શસ્ત્ર એ સમજીને લોકો સુધી આ વાતને પહોંચાડી અને અમે શાંતિપૂર્ણ મતદાન કરો અમે એને લઈ ગયા. આજે અમે પણ અમારા ક્ષત્રિય સમાજના ભાઈઓ અને સર્વ સમાજનો આભારી છીએ કે અમારા આંદોલનને આપે ટેકો આપ્યો અને આ જે લડતને છે એને આગળ વધારી. આપે જે એક પરસોત્તમભાઈ રૂપાલાએ આજે માફી માગી એના માટે પણ ખાસ કહેવા માગું છું કે આજ સુધી ક્ષત્રિય સમાજના એક પણ સામાજિક પ્લેટફોર્મ પર રૂપાલા સાહેબે માફી નથી માગેલી. આજ પણ એમને મીડિયા દ્વારા એમના મને એમ છે કે મધ્યસ્થ કાર્યાલયથી કદાચ પ્રેસ કરી હશે તો એમને એમના પ્લેટફોર્મ ઉપરથી જ માફી માગી છે. અને હું પણ એવું સમજું છું કે એમને કીધું કે રાજકીય મેં મીડિયામાંથી જ જોયું છે આપનું આ એમનું વક્તવ્ય, તો એમને હરેક વસ્તુને રાજકીય સાથે તોલેલી છે. તો આજ સુધી એમને જે કંઈ માફીઓ માગી એ રાજકીયમાં હતી. આજે જ્યારે એમને એમ જ કીધું છે કે બધા એવું સમજતા છે કે રાજકીય માફી હતી, તો અમે પણ હવે સાચું માની રહ્યા છીએ કે રાજકીય માફીનો એક ભાગ છે. આજે પણ એવું દેખાઈ રહ્યું છે કે એક વ્યક્તિ માટે એમને જાજી માફી અને એના પક્ષ માટે માફી માગી હોય એવું મને દેખાઈ રહ્યું છે. ક્ષત્રિય સમાજ એમને માફી ક્યારે આપશે એ સંકલન સમિતિ અને મિટિંગમાં નક્કી કરવામાં આવશે. સંકલન સમિતિના જે કંઈ સભ્યો છે એ બધા એક મિટિંગ કરશે. શું કરવું, આગળની રણનીતિ શું છે અમારી એ પછી અમે જાહેર કરશું. આજે જ્યારે માફીનો પ્રશ્ન આવ્યો છે એટલે ક્ષત્રિય સમાજ એમની હરેક વસ્તુને સ્વીકારે છે. જ્યારે બહેનોની અસ્મિતા વિશે નબળું બોલીએ છે એ કોઈ સ્વીકાર્યને પાત્ર નથી અને અમે હરેક વાતને ભૂલવા તૈયાર છે. અમને હરેક લોકોએ આજ મારા સુધી પણ ધમકીના લોકોએ ફોન કરેલા છે, તો અમે એ પણ સ્વીકારવા માટે તૈયાર છીએ કે અમે એને સહન કરી લેવા તૈયાર છે. જ્યારે અમારી બહેનોની અસ્મિતાની વાત આવી છે ને ત્યારે કોઈ પણ કોમ્પ્રોમાઇઝ ક્ષત્રિય સમાજ કરવા માટે તૈયાર નથી. આ જો સાચા પ્લેટફોર્મ પરથી અને સાચી વાત કરવા માટે જો રૂપાલાજી તૈયાર હોય તો એમને આગળની પ્રવૃત્તિ કે આગળના કામોમાં એને બતાવી દીધું હોત કે એમને માફી સાચી જગ્યાએ અને દિલથી માગી છે. આજ પણ અમારે એક પણ બહેનોની એને માફી નથી માગી. આ બહુ સ્પષ્ટ દેખાય છે. એ એક વોટિંગ વર્ગને ખુશ કરવા માટેની આ પ્રવૃત્તિ કરતા એવું દેખાય છે. હવે એમને કીધું કે રાજકારણ પૂરું થઈ ગયું છે અને મારે આગળના પદ માટે ક્યાંય જવાનું હોય એના માટેની કદાચ આ માફી હોઈ શકે એવું પણ અમને લાગી રહ્યું છે. માતૃશક્તિની પણ માફી માંગી છે. એમને કીધું છે કે ક્ષત્રિય સમાજની જે માતૃશક્તિ છે એની પણ હું માફી માંગુ છું. આપની વાત સાચી છે કે એ ઘણું કહેશે. કહું તો શું કે હવે એમને એવું કહેવામાં આવે છે કે માતૃશક્તિ માટે માફી માગી, કાલ સવારે કહેશે કે આમના માટે માફી માગી, કાલ એવું કહેશે કે સમાજ વચ્ચે. હમણાં એમને પ્રેસમાં પણ કીધું કે હું સમાજની વચ્ચે જઈને માફી માગી. એ આપને ખબર છે કે એમને ક્યાંથી એમને માફી માગી? અમારા સમાજને એક પણ પ્લેટફોર્મ પરથી એમને માફી માંગી એવું હજી અમારા ધ્યાને આવી એ આગળ અમારી મિટિંગ થશે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની, એમાં એનો નિર્ણય લેવામાં આવશે કે અમારે એમાં આગળની અમારી રણનીતિ શું છે અને અમારે એના માફીના તો કોઈ સવાલ અત્યારે આવતો જ નથી કે એને માફી આપવી, એવું હું બહુ સ્પષ્ટ કહું છું. બહુ સારી વાત છે એ પરવાર સાહેબ કે આપ રાજકીય માણસો સમાજના પ્લેટફોર્મ પર હરેક લોકો સમાજના લોકો છે, એમને રાજનીતિ કરવી છે એટલે એ આવી વાત કરે છે કે સંકલન સમિતિ સારા માણસો છે અને કોઈ પક્ષ એનો લાભ લઈ રહ્યો છે. ક્ષત્રિય સમાજનો નાનામાં નાનો વર્ગ એનું ધ્યાન રાખે છે. આ બોલ્યા છે ને એ પણ એની રાજનીતિ, ગંદી રાજનીતિ માટે પરમાર સાહેબ બોલ્યા છે. હજી કહું છું, સમાજના પ્લેટફોર્મને સમજો, સમાજની વાતને હિતમાં લઈને આગળ ચાલો તો તમારું પણ ભવિષ્ય દેખાશે ને કે તમારું પણ ભવિષ્ય ધૂંધળું દેખાશે. આની પહેલાં પણ એક એમનું ખરાબ નિવેદન હતું, એ પણ અમારા ધ્યાને છે. જો ક્યાંક મુદ્દો ડાયવર્ટ ન થઈ જાય પરમાર સાહેબને એવું અમારી પણ નમ્ર વિનંતી છે. ક્ષત્રિય સમાજના પ્લેટફોર્મમાં અમારે એવું કહેવાની જરૂર નથી કે કોણ સાચું ને ખોટું. ક્ષત્રિય સમાજનો હરેક વર્ગ સમજે છે
કે એને શું કહેવાનું છે, શું જવાબ આપવાનો છે. એક પણ ઉશ્કેરણીજનક બાબતો બની હશે ને ક્ષત્રિય સમાજે સંયમ રાખ્યું છે. આજ સુધી સંયમ ચાલી રહ્યું છે. રૂપાલાજી કે એમના અંગત લોકો, એમના પરિવારના લોકોએ ઘણા પ્રયત્નો કર્યા છે. હું બહુ સ્પષ્ટ કહું છું, મારી સાથે પ્રૂફ સહિત છે એના પ્રૂફ સહિત છે, પણ સમય અંતરે અમે બતાવશું. અમને ઉકસાવવા માટે છેલ્લા 2 દિવસથી ખૂબ પ્રયત્ન કરે છે. આજે જેમ કે પરમારભાઈ બોલે એના જેવું ઘણા લોકોએ આ પ્રવૃત્તિ કરી છે. સંકલન સમિતિના સમાજના લોકોનું અને સમાજના હિતમાં જ વાત કરે છે, અને સમાજની જે વાત હશે એ અમારે અને સમાજ સુધી લઈ જવાની છે. એ અમારું કામ છે. જય માતાજી. સૌથી પહેલાં તો આપ સૌને ખૂબ શુભેચ્છાઓ લોકશાહી પર્વની ખૂબ જાગૃતતાસભર ઉજવણી કરવા બદલ. અને અહીંયા ગઈકાલે જે જાગૃતિ સાથે ક્ષત્રિય સમાજે પહેલ કરી છે સંસ્કૃતિના જતન કરવા માટે, તો એ સૌનો, દરેક ભાઈઓનો નમ્ર દિલથી ખૂબ ખૂબ આભાર. અને સર્વ સમાજ જે અમને ધર્મરથમાં અને સંમેલનમાં સાથ આપ્યો અને કાલે એનો નિભાવ્યો સુપેરતાથી, તો એ બધી જ અમે લોકોએ નોંધ લીધી છે. અને દરેક ભાઈઓને અને ખાસ કરીને સંકલન સમિતિને, આગેવાનીને અમે પ્રણામ કરીએ છીએ. હવે આજે વાત થાય છે એક ફરીવાર માફી માટેની. ત્યારે એટલું જ કહેવાનું કે અમારી માંગ શું હતી અને આ માંગને રાજકીય રીતે લઈ જવાનો મતલબ શું હતો એ હજી સુધી અમે સમજી નથી શક્યા. નાનકડી આવી માંગને તમે જ્યારે રાજકારણમાં લઈ જાઓ છો અને આજે એમ કહો છો કે જે પણ માફી હતી એ કદાચ કોઈ રાજકીય રીતે હોઈ શકે, તો આ બધી વસ્તુઓને સમજવાનો હવે ખરેખર સમય આવી ગયો છે. અને બાકી એક વાત થઈ કે શાંતિપૂર્ણ અભિયાન, તો એ અમે પહેલાં પણ કીધું હતું અને અત્યારે પણ કહીએ છીએ, અને હજી પછી પણ જે પણ થશે એ સંપૂર્ણ રીતે શાંતિ, સંયમ અને શિષ્ટતાથી જ થશે. ક્ષત્રિયનું લોહી ઉકળવું, પણ હવે એનો જુવાળને કઈ દિશામાં લઈ જવો એ ગઈકાલે દરેક સમાચાર પત્રોમાં આપ સૌએ જોઈ લીધું છે કે કઈ રીતે હવે આ